ભરૂચના અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જે અંતર્ગત 3 ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોને સફાઈ કામગીરીમાં આવરી લઈને ઘનિષ્ઠ સફાઈ કામગીરી કરવામાં આવી, જે સફાઈ અભિયાન દરમિયાન નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો, નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર, અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહી સફાઈ અભિયાનમાં જોડાયા હતા। આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે દરેક નાગરિકને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી હતી। आज रोज अंकलेश्वर नगरपालिका द्वारा निर्मल गुजरात अंतर्गत सफाई अभियान कार्यक्रम योजવામાં આવ્યો। આ કાર્યક્રમમાં 3 રસ્તા સર્કલથી લઈને ઓએનજીસી ઓવરબ્રિજ સુધી, નગરપાલિકા કચેરીથી લઈને ગુજરાત ગેસ કંપની સુધી અને ભરૂચી નાકા સર્કલથી લઈને જલારામ મંદિર થઈને શિવ દર્શન સોસાયટી સુધી સફાઈ કરવામાં આવી। આ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યશ્રીઓ, કર્મચારીશ્રીઓ, ડૉક્ટરશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાગ લીધો હતો। આ અંકલેશ્વર જાહેર જનતાને આજ રોજ એકવાર ફરી વિનંતી કરું છું કે આપણા શહેરને સ્વસ્થ અને સાફ રાખવામાં સહયોગ કરે। આ રોડ ઉપર કચરો નહીં, ડસ્ટબિનમાં નાખે અને બધો ડોર ટુ ડોર વાળાને આપે।